હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં આજે ફાઇનલ ક્લોઝ આપણે જોઈએ તો 22,570 પ્લસ 168 પોઈન્ટનો આપણે અહીંયા પ્લસ આપણે 168 પોઈન્ટનો આપણો જો પ્લસમાં આપણે ક્લોઝ થયા છીએ। તો ફાઇનલ ક્લોઝ આપણે હવે મળી ગઈ છે 22,570 અને આપણે હાઈ માર્યો છે। જોવા જઈએ તો 660 પોઈન્ટ આપણે જોઈએ તો 600 પોઈન્ટ આપણે હાઈ મારીને આવ્યા, આજે હાઈ મારેલો છે। ઠીક છે, તો માર્કેટે એક સારી એવી આજે મુવમેન્ટ જોવા બોટમમાં ગેપ ડાઉન 626 પોઈન્ટ આપણે હાઈ માર્યો હતો આજે। તો માર્કેટમાં આજે ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું। ગેપ ડાઉન માર્કેટ ઓપન થઈને માર્કેટમાં નીચેથી આપણે બાયર એક્ટિવ થયા છે। બાયર એક્ટિવ થઈને માર્કેટમાં ઉપર અહીંયા ઉપર માર્કેટમાં આપણે ક્લોઝ થયા। સારી એવી મુવમેન્ટ આજે આપણે મંથલી એક્સપાયરીમાં આપણે જોવા મંથલી એક્સપાયરીમાં જોવા મળી છે। ઠીક છે, તો નિફ્ટીમાં જોઈએ તો સારી એવી મુવમેન્ટ તો આપણે જોઈ જ છે આજે। તો જોઈએ તો માર્કેટમાં તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં એક લો આજે એક લો આ કેન્ડલનો એક લો છે। ઠીક છે, હવે તો આ સપોર્ટ લેવલનું કામ હવે કરશે માર્કેટમાં, આ સપોર્ટ લેવલનું કામ। ઠીક છે, તો જ્યારે બી માર્કેટમાં આપણે આ જોઈએ તો 22,320 જ્યારે બી માર્કેટમાં આ બ્રેકઆઉટ 22,300 નો સપોર્ટ। ઠીક છે, તો માર્કેટમાં 22,300 નો એક સપોર્ટ લેવલનું કામ અહીંયાથી હવે આ કેન્ડલ કરવાનું। જ્યાં સુધી માર્કેટમાં આ કેન્ડલનો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા માર્કેટમાં ઠીક છે, ત્યાં સુધી આપણે માર્કેટમાં અહીંયા પુટને કંઈ કરવાનું નથી। ઠીક છે, જ્યાં સુધી માર્કેટમાં ઉપર અહીંયાથી છે આ બ્રેકઆઉટ મળે ત્યાં સુધી આપણે માર્કેટમાં જોઈએ તો નિફ્ટીમાં આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો 15 મિનિટમાં આપણે 15 મિનિટની ચાર્ટમાં જોઈએ તો આજે માર્કેટમાં કેવું જોવા જઈએ તો પહેલા ગેપ ડાઉન માર્કેટ રહ્યું અને એના પછી ધીમે ધીમે માર્કેટે અહીંયાથી જો એક આ લેવલનું ગઈકાલના લેવલનું આપણે બ્રેકઆઉટ મળ્યો। ઠીક છે, અને સારી એવી મુવમેન્ટ બી આપણે જોવા મળી છે। ઠીક છે, આજે ડે હાઈ મળ્યો, ડે ક્લોઝ અને ડે લો આ ત્રણ કામ કરે છે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં। તો આપણે જોઈએ તો માર્કેટમાં ગઈકાલ આપણે આ જોઈએ તો આપણે આ કયા દિવસનો 22 તારીખનો એક હાઈ આપણે આ દિવસનો ડે ક્લોઝ આપણે 22 તારીખનો કર્યું। તો એના પછી આપણે 22 તારીખનો 23 તારીખનો બી આપણે એક હાઈ બ્રેકઆઉટ કર્યું છે। ઠીક છે, તો આપણે સારી એવી મુવમેન્ટ આજે જોવા મળી છે। 22-23 નો આપણે ડે ક્લોઝ કરીને માર્કેટમાં આપણે ઉપર મુવમેન્ટ જોવા મળી છે। ઠીક છે, તો 22 તારીખે માર્કેટમાં કયું ઉપર માર્કેટ ગેપ અપ ઉપર માર્કેટમાં ધીમે રહી નીચે આવે અને માર્કેટમાં એક રેન્જમાં માર્કેટમાં રહેતું હતું। ઠીક છે, તો 22 તારીખે બી એક ગેપ અપ રહ્યું માર્કેટમાં ધીમે ધીમે મુવમેન્ટ એક જ રેન્જની જ રહી। આજે એવી સારી એવી મુવમેન્ટ આપણે ગેપ ડાઉનમાંથી આપણે સારી એવી મુવમેન્ટ આપણે જોવા મળી છે। તો આપણે જોવા જઈએ તો આજે આપણે 300 પોઈન્ટનો બી આપણે આમ જોવા જઈએ તો બોટમથી આપણે 300 પોઈન્ટ નિફ્ટીમાં પોઈન્ટમાં જોવા મળ્યો છે। ઠીક છે, તો એક 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે 300 પોઈન્ટ। ઠીક છે, આ 300 નો સપોર્ટ લઈને આપણે 22,300 નો સપોર્ટ લઈને આપણે અહીંયા 1 અવર્સમાં ચાર્ટમાં આપણે જ્યારે જો 300 નો સપોર્ટ અહીંયા માર્કેટમાં આપણે બ્રેકઆઉટ કર્યું તો સારી એવી આપણે અહીંયા આપણે અહીંયા જોઈશું તો 300 માર્કેટમાં એક આ રેન્જ છે। ઠીક છે, આ રેન્જ આપણે અત્યારે અહીંયા આપણે ફાઇનલ અહીંયા આ રેન્જને જ આપણે સપોર્ટ લેવલનું કામ કરશું। 22,340 એક સપોર્ટ લેવલનું કામ અહીંયા આપણે જોવા મળશે। ઠીક છે, આપણે જોઈએ તો 22 તારીખે અહીંયા આપણે 22-23 અહીંયા આપણે મુવમેન્ટ અહીંયા જોવા મળી છે। ઠીક છે, 22 અહીંયાથી બ્રેકઆઉટ કરીને માર્કેટમાં આપણે અહીંયા જોવા મળી છે। ઠીક છે, સેકન્ડ અહીંયા આપણે અહીંયા જોઈએ તો આપણે આ સપોર્ટ લેવલનું કામ કરશું 22,200 નું। ઠીક છે, નીચે અહીંયા
22,160 ઠીક છે 22,160 ની માર્કેટ ઉપર જાય ત્યારે આપણે અહીંયા જોવા મળશે ઠીક છે તો આપણે અહીંયા જોઈએ તો એક આ બે સપોર્ટ લેવલનું કામ હવે આ સપોર્ટ લેવલનું કામ કરશે 22,160 અને 22,340 ઠીક છે અને હવે જોઈએ તો માર્કેટમાં આપણે અહીંયા માર્કેટ ત્યાં સુધી આ બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે માર્કેટમાં અહીંયાથી કોઈ ઠીક છે અહીંયા જો ડરવાની અહીંયા કોઈ જરૂર નથી ઠીક છે માર્કેટમાં એવું નથી કે બેરિશ માર્કેટ થઈ ગયું છે એવું કંઈ નહીં કે અહીંયાથી બેરિશ માર્કેટ અહીંયાથી માર્કેટ સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી બી માર્કેટ અહીંયા આપણે હાઈ માર્કેટ અત્યારે માર્કેટ બનાવી રહ્યું છે ઠીક છે તો આપણે જોઈએ તો અહીંયા હાઈ માર્કેટ જોઈ લો અહીંયાથી માર્કેટ થોડું ડાઉન આવ્યું હાયર તો એટલે માર્કેટ થોડુંક કાલે માર્કેટ નીચે આવીને પાછી માર્કેટ ઉપરથી જઈ શકે છે એટલે હાઈ માર્કેટમાં આપણે જોવા મળે છે જ્યાં હવે જોવાનું છે તો આપણે એક રજિસ્ટરનું કામ કોણ કરે છે એ જોઈએ તો અહીંયા જોઈએ તો એક આ રજિસ્ટર છે અને માર્કેટમાં આપણે અહીંયા જોવા તો આ 600 તો અહીંયા માર્કેટ જો અહીંયા થોડો ટાઈમ ઉપર ગયું માર્કેટ પછી નીચે આવ્યું પછી સપોર્ટનું કામ કર્યું માર્કેટ ઉપર ગયું ઠીક છે તો પાછી માર્કેટ ઉપર ગઈ પછી આ સપોર્ટ જ્યારે માર્કેટમાં આ લેવલનું આપણે જોયું 620 નો સપોર્ટ 620 નું આપણે માર્કેટમાં જોયું તો માર્કેટે જ્યારે 620 નો સપોર્ટ લેવલ આપણે બ્રેકઆઉટ કર્યું ઠીક છે 620 નો ત્યારે આપણે એવી મુવમેન્ટ જોવા મળી છે ઠીક છે જ્યાં સુધી આપણે 22,620 નો 22,620 ને જ્યાં સુધી આપણે બ્રેકઆઉટ નહીં કરીએ ત્યાં સુધી આપણે હાઈ ઓલ ટાઈમ હાઈ સુધી આપણે જવાના નથી આ બ્રેકઆઉટ મળશે તો આપણે ઓલ ટાઈમ હાઈ સુધી આપણે જઈશું 22,775 એ ઓલ ટાઈમ હાઈ છે જ્યાં સુધી માર્કેટમાં આપણે આ બ્રેકઆઉટ કરે જો અહીંયા હવે કાલનું જોવાનું છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં માર્કેટમાં ઠીક છે તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે જોઈશું તો જો અહીંયા સપોર્ટનું અહીંયા જો અહીંયાથી સપોર્ટ લીધો છે માર્કેટમાં ઠીક છે સપોર્ટ અહીંયા સપોર્ટ કામ કરી ઠીક છે અહીંયાથી રિવર્સ થઈ છે માર્કેટ ઠીક છે અહીંયાથી ઠીક છે તો અહીંયા જોઈએ તો કેન્ડલ અહીંયા આપણે આ કેન્ડલ આપણે અહીંયા જો માર્કેટ અહીંયા રિવર્સ થયું છે ઠીક છે આપણે 620 નો જ રાખશું ઠીક છે 620 આપણો બેસ્ટ છે અત્યારે સુધી 620 ને બ્રેકઆઉટ કરે તો આપણે જોઈશું 768 સુધી આપણે ઠીક છે તો એક નાની એવી સ્કેલ્પિંગ કરવું હોય કાલે તો આપણે સ્કેલ્પિંગ કરવું હોય તો તમારે કાલે અહીંયાથી આપણે તમે જો ગેપ ડાઉન માર્કેટ ગેપ ડાઉન રહે તો આપણે અહીંયાથી આપણે એક અહીંયા સુધી જો માર્કેટ આ રેન્જને જો આ રેન્જમાં માર્કેટ ઓપન થાય ઠીક છે આ રેન્જમાં અને આ રેન્જને બ્રેકઆઉટ કરે આ રેન્જમાં આ માર્કેટ કાલે આ રેન્જમાં ઓપન થાય ઠીક છે તો અહીંયાથી માર્કેટ અહીંયા આવે તો અહીંયાથી આપણે એક થોડોક નાનું એવું આપણે અહીંયાથી ગણીએ તો અહીંયાથી 480 થી આપણે જોઈએ તો અહીંયા 600 એટલે આપણને 480 500 એટલે 100 પોઈન્ટનો આપણે અહીંયાથી આપણે ડિફરન્ટ આપણે 100 પોઈન્ટના આપણે મળી શકે છે ઠીક છે આ સ્કેલ્પિંગ આપણે અહીંયા જોઈશું તો આ 520 થી આપણે જોઈએ તો 100 પોઈન્ટનો આપણે અહીંયાથી આપણે 100 પોઈન્ટ સુધી આપણે સ્કેલ્પિંગ કરી શકશું ઠીક છે તો માર્કેટ અહીંયા એક આ રેન્જમાં ઓપન થાય અહીંયાથી આ રેન્જમાં બી આપણે જોવા મળે તો આ રેન્જમાં બી માર્કેટ જોવા મળે ઠીક છે તો આ રેન્જની માર્કેટ જો કાલે ગેપ ડાઉન માર્કેટ અને આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને આ રેન્જને બ્રેકઆઉટ કરે ઠીક છે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં 630 સુધી માર્કેટમાં આપણે જોઈ શકશું જો એ બ્રેકઆઉટ કરશું તો આપણે કાલે ઓલ ટાઈમ હાઈ સુધી આપણે પણ જઈ શકશું ઓલ ટાઈમ હાઈથી આપણે માર્કેટમાં નીચે બી માર્કેટમાં જોવા મળશે ઠીક છે તો ઓલ ટાઈમ હાઈ આપણે કાલે આપણે જોવા મળે છે જો બ્રેકઆઉટ થાય
ઓલ ટાઈમ અહીંયા ઓલ ટાઈમ આનાથી સેલર એક્ટિવ હશે કાલે, એટલે આપણે અહીંયા બી જોવાનું છે કે અહીંયાથી આપણે અહીંયા એકવાર નીચે આવ્યા છે તો અહીંયાથી આપણે અહીંયાથી નીચે આવશું, પછી પાછા અહીંયા નીચે એકવાર નીચે, પછી પાછા ઉપર આપણે અહીંયાથી માર્કેટમાં આપણે ઉપર જઈ શકશું. ઠીક છે, તો બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે બેંક નિફ્ટીમાં આપણે ફાઇનલ ક્લોઝ આપણે જોઈએ તો આજે સારી એવી મુવમેન્ટ આપણે બેંક નિફ્ટીમાં બી જોવા મળી છે 48,494. ઠીક છે, 48,494 આપણે માર્કેટમાં આપણે જોવા મળ્યું છે, પ્લસ 305 સારી એવી આજે મુવમેન્ટ જોવા મળી છે. મેં તમને કાલે કીધું છે ઇલેક્શન છે તો આપણે ઇલેક્શનમાં આપણે 100 200 300 પોઈન્ટનો આપણે 200 300 પોઈન્ટની મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. ઠીક છે, અને જ્યાં સુધી આપણે નાના એવી આપણે લોટમાં કામ કરશું, જ્યાં સુધી ઇલેક્શન પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે થોડાક નાના એવા લોટમાં આપણે થોડું કામ કરશું. ઠીક છે, જ્યાં ઇલેક્શન પછી સારી એવી મુવમેન્ટ આપણે બી જોવા મળશે, એટલે આપણે અહીંયાથી જોઈશું. તો 1 ડે ચાર્ટમાં જોઈએ તો 1 ડે ચાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો અહીંયાથી માર્કેટ એક આ ટ્રેડ લાઇન છે. ઠીક છે, ટ્રેડ લાઇનનું કામ કરે છે. ઠીક છે, તો માર્કેટમાં એક આ ટ્રેડ લાઇન છે. ઠીક છે, તો માર્કેટમાં એક આપણે જોઈએ તો માર્કેટમાં એક થોડોક ટાઈમ લીધો માર્કેટમાં અહીંયા મેં કાલે તમને 47,700 નો કાલ તો મેં તમને ગઈકાલના વિડીયોમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું. ઠીક છે, તો મેં ગઈકાલે એક્સપ્લેન કર્યું હતું કે તમને 47,700 નો એક સપોર્ટ અહીંયા જોવા મળશે. ઠીક છે, 47,700 નો અહીંયા આપણે 47,700, તો આજે માર્કેટમાં આપણે 47,700 થી જ આપણે રિટર્ન થયા છે. ઠીક છે, તો આપણે કાલે અહીંયા જોઈશું. તો માર્કેટમાં કાલે આપણે 1 ડે ચાર્ટમાં જો માર્કેટ આ રેન્જની અંદર રહેશે અને આ રેન્જને થોડો ટાઈમ લઈ બ્રેકઆઉટ કરશું તો આપણે ઓલ ટાઈમ હાઈ આપણે જલ્દી જોવા મળશે. ઠીક છે, તો આપણે અહીંયાથી જોવાનું છે આ ટ્રેડ લાઇન ઉપરથી જો તો આ ટ્રેડ લાઇન થી માર્કેટમાં આપણે નીચે આવ્યા છે, અને એક વસ્તુ એ કે અહીંયા જે આપણે અહીંયા બી ઉપર બી અહીંયા થોડોક આપણે ટાઈમ લીધો છે, એટલે આપણે જોઈશું તો અહીંયા આ વસ્તુ જોઈશું કે અહીંયા આપણે 4 દિવસ અહીંયા લીધો તો આ 4 દિવસ અહીંયાથી આપણે બ્રેકઆઉટ મળ્યું. આ બ્રેકઆઉટને આપણે પછી મૂવમેન્ટમાં આપણે અહીંયા રજિસ્ટર ઉપર આપણે માર્કેટમાં અહીંયા આપણે ટેસ્ટ કર્યું છે. ઠીક છે, તો માર્કેટમાં અહીંયા આપણે જોવા જઈશું તો કાલે અહીંયા ગેપ ડાઉન રહે આ રેન્જની આ માર્કેટ આ કેન્ડલની ઓપન થાય આ કેન્ડલની વચ્ચે. ઠીક છે, તો આ કેન્ડલને આપણે જોઈશું તો અહીંયા થોડો ટાઈમ લે 1-2 દિવસ આપણે જોઈશું. ફ્રાઈડે આ કેન્ડલની વચ્ચે માર્કેટ રહે, સોમવારે એક કેન્ડલની મુવમેન્ટ આપશે, આ કેન્ડલને હાઈ આપણે જો બ્રેકઆઉટ કરી દેશું તો સારી એવી આપણે મુવમેન્ટ અહીંયા બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે અહીંયા જોઈશું તો આ રેન્જ આપણે અહીંયા છે તો આ જોવા જોઈએ તો 48,500 ને આપણે બ્રેકઆઉટ કરશું તો આપણે અહીંયા 49,000 સુધી આપણે ઓલ ટાઈમ હાઈ સુધી આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો 15 મિનિટની ચાર્ટમાં આપણે જોઈએ તો 15 મિનિટની ચાર્ટમાં આપણે જોઈએ તો આપણે માર્કેટમાં આપણે જોઈએ તો 22 તારીખે માર્કેટમાં કેવું રહ્યું તો માર્કેટમાં જોવા જઈએ તો માર્કેટમાં કેવું ગેપ અપ માર્કેટ રહ્યું, માર્કેટમાં નીચે રહ્યું 1 રેન્જમાં આપણે અહીંયા જોવા મળતું હતું. ઠીક છે, અહીંયા એક જ રેન્જમાં આપણે જે ફર્સ્ટ કેન્ડલ ઉપરની ફર્સ્ટ ને છે 2 કેન્ડલની અંદર માર્કેટમાં આપણે જોવા મળતો, એટલે આપણે જોઈએ તો 100-200 પોઈન્ટમાં આપણે મુવમેન્ટ જોવા મળતો. 23 તારીખે બી જોઈએ તો 23 તારીખમાં બી એવું સેમ ગેપ અપ માર્કેટ રહ્યું, એક જ રેન્જમાં માર્કેટ સ્લો ડાઉન. ઠીક છે, તો અહીંયા આપણે એક જ રેન્જમાં જોવા મળ્યું 22-23 તારીખે. આજે મંથલી એક્સપાયરી નિફ્ટીમાં હતી તો આપણે સારી એવી જોવા મળી છે. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો એક ગેપ ડાઉન માર્કેટમાં ઉપર ગયું અને પછી હાયર આપણે જોવા મળ્યું છે. ઠીક છે, તો આપણે અહીંયાથી જોઈએ તો એક અહીંયા ફ્લેગ પેટર્ન જોવા મળી છે. ઠીક છે, આ ફ્લેગ પેટર્નની આપણે એક મુવમેન્ટ આપણે ફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ મળ્યો અને 1 ડે આપણે ઉપર ગયા છે, એટલે ફ્લેગ પેટર્ન અહીંયા જોવા મળી છે. ઠીક છે, તો 15 મિનિટની આપણે ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આપણે કહ્યું કાલે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો એક આ સપોર્ટનું કામ કરશે. ઠીક છે, એક આ
તો આ એક આ માર્કેટમાં સપોર્ટ લેવલનું કામ કરશે. 48,280 ઠીક છે. 48,200 આપણે અહીંયા સુધી માર્કેટમાં 48,280 ઠીક છે. 48,280 આપણે અહીંયા જોવા મળશે. જો આ બ્રેક અહીંયાથી ટેસ્ટ કરીને માર્કેટ ઉપરથી જઈ શકે છે. એટલે કાલે માર્કેટમાં જો કે આ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય, આ રેન્જની અંદર ઠીક છે, તો આ રેન્જને બ્રેકઆઉટ કરે આ રેન્જમાં, તો આપણે ઓલ ટાઈમ હાઈ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. અને આ રેન્જને આપણે અહીંયા જોવાનું છે કે તો માર્કેટમાં ગેપ ડાઉન માર્કેટ અહીંયા આ રેન્જમાં ઓપન થાય અને આ રેન્જને બ્રેકઆઉટ કરશે તો આપણે કયા લેવલ સુધી આપણે માર્કેટમાં જોઈ શકશું? એક આ રેન્જ બી છે. ઠીક છે. તો આપણે આ રેન્જમાં બી આપણે માર્કેટ જોવા મળી શકે છે. ઠીક છે. આપણે અહીંયા 48,130 ઠીક છે, તો આપણે બી અહીંયા 100 પોઈન્ટનો બી અહીંયા 120 પોઈન્ટનો આપણે બી અહીંયા બ્રેકઆઉટ મળી શકે. જો આ બ્રેકઆઉટ થાય તો આપણે આ રેન્જમાં બી આપણે માર્કેટમાં આપણે બી જોઈ શકશું. ઠીક છે. તો આપણે 48 મેં જે કાલે વાત કરી હતી 48,060 નો એક સપોર્ટ લેવલ છે, તો આપણે 48,060 નો જ આપણે ગણશું. ઠીક છે. તો 48,60 આપણે 48,060 નો એક સપોર્ટ લેવલ છે 48,060 નો. ઠીક છે. તો આ બ્રેકઆઉટ કરશે તો આપણે 200 પોઈન્ટ બી અહીંયા મુવમેન્ટ જોવા મળશે. જો આ બ્રેકઆઉટ કરે તો, જો એ બ્રેકઆઉટ કરે તો આપણે મેં તમને અહીંયા બતાવ્યું, અહીંયા વાત કરી છે. તો આપણે આ 47,700 ઠીક છે, તો એક આ કેન્ડલનો જ આપણે સપોર્ટ લેવલ લેશું. ઠીક છે. 47,760 નો 47,760 નો એક આ સપોર્ટ લેવલનું કામ આપણે અહીંયા જોવા મળી શકે છે. 47,700 નો. ઠીક છે. તો આ આપણે કાલનો ઇન્ટરડે ટ્રેડિંગમાં જો આપણે આ માર્કેટમાં અહીંયા ફ્લેગ પેટર્નની આપણે જોયું અહીંયા, તો અહીંયા ફ્લેગ પેટર્નનો આપણે એક વિડીયો નેક્સ્ટ આ વીકેન્ડમાં આપણે એક ફ્લેગ પેટર્નનો બી એક આપણે વિડીયો બનાવીશું. ઠીક છે. તો અહીંયા આપણે મેં તમને કીધું કે આ ઓલ ટાઈમ હાઈ આપણે અહીંયા કાલે બી આપણે જોવા મળી શકે છે. એટલે જો આપણે અહીંયા માર્કેટમાં ગેપ ડાઉન ગેપ અહીંયા જો માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહે તો અને માર્કેટમાં જો ગેપ અપ માર્કેટ રહેશે તો આપણે નીચે બી અહીંયા સપોર્ટ લેવલ બી આપણે અહીંયા કાલે આપણે અહીંયા જોઈ શકશું. ઠીક છે. જો માર્કેટમાં 1 અવર ચાર્ટ જોઈએ, માર્કેટમાં અહીંયા આપણે જો 48,600 જો આ બ્રેકઆઉટ થાય તો આપણે માર્કેટમાં સેકન્ડ અહીંયા સુધી આ રેન્જ સુધી આપણે માર્કેટમાં જોઈ શકશું. 48,773 એટલે 80 સુધી આપણે માર્કેટમાં જોઈ શકશું. ઠીક છે. હા, અહીંયા સુધી 48,800 ઠીક છે. 48,800 જો 48,000 બ્રેક કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં બી આપણે મુવમેન્ટ જોવા મળી શકે છે. ઠીક છે. તો 48,960 ઠીક છે. તો માર્કેટમાં આપણે અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં મેં તમને અહીંયા જે વસ્તુ બતાવી છે, તો આપણે અહીંયા સપોર્ટ ને રજિસ્ટરનું કામ અહીંયા બતાવી દઈએ. ઠીક છે. તો આપણે એકવાર અહીંયા લાઇન ચાર્ટ જોઈ લઈએ. તો લાઇન ચાર્ટમાં અહીંયા આપણે અહીંયાથી બ્રેકઆઉટ થાય છે. ઠીક છે. અહીંયાથી બ્રેકઆઉટ થાય છે. જો આ બ્રેકઆઉટ મળે 48,600 તો આપણે અહીંયા સુધી સ્કેલ્પ કરશું. 48,790 અહીંયાથી પાછી જો અહીંયા તમને જુઓ તો અહીંયાથી માર્કેટમાં રિજેક્શન મળી છે. તો આપણે 48,930 આપણે રિજેક્શન બે વાર મળી છે. ઠીક છે. 48,920 થી આપણે 2 વાર. ઠીક છે. તો અહીંયાથી માર્કેટ ગેપ ઓપરે તો અહીંયાથી માર્કેટ સેલર એક્ટિવ થાય. તો અહીંયાથી સેલર આપણે અહીંયા જુઓ તો 48,890 ઠીક છે. તો અહીંયાથી સેલર એક્ટિવ થાય તો માર્કેટમાં ફરીથી આપણે નીચેની મુવમેન્ટ બી આપણને જોવા મળી શકે છે. ઠીક છે. તો આપણે આ વસ્તુ કાલે જોવાની છે. ઠીક છે. તો આ સપોર્ટ ને રજિસ્ટરની ને ઠીક છે. તો મેં અહીંયા કોઈ બાય કે સેલ કરવાની કોઈ અહીંયા વાત કરી નથી. પોતાના કોઈ એડવાઇઝરની સલાહ લઈને આપણે પોતે અહીંયાથી તમે બાય સેલ કરી શકો છો. ઠીક છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ઠીક છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.